મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જેતપુરના ધોરાજી રોડ ઉપર જનતા રેડ, મહિલા બુટલેગર દારૂના અડ્ડા ઉપર જનતા રેડ। મહિલાઓએ જનતા રેડ કરતા દેશીની પોટલી મળી। દેશી દારૂનું વેચાણ બંધ કરવા સ્થાનિક મહિલાઓની ઉઠી માંગ। મંજુબેન પરમાર કહેવા માંગી છે કે જામનગરમાં દારૂ વેચતા ન્યાયમાં જામનગરમાં બંધ કરાયો, હવે અમારા એરિયામાં આવીને ત્યાં એરિયો કે અમારો અમારી બેન દીકરી રાતને દી નીકળે છે તો અમારે કેમ નીકળવું? દારૂ પીને બેઠા હોય છે, ગારું બોલે, ભૂંડા બોલે, તમારે નીકળો કેમ? દારૂ બંધ કરો, બીજું કાંઈ નહીં। અમારે નીકળાતું નથી, અમારથી નીકળાતું નથી। પોલીસને બોલાવ્યા? હા, પોલીસને બોલાયા છે। હવે શું માંગ છે તમારી? હવે પોલીસ કાંઈ ન કરે, તમે રાજકોટ રજૂઆત કરશે। શું માંગ છે તમારી? દારૂ બંધ કરો અહીંયા। નામ? શિલ્પાબેન સાહેબ, જનતા રેડ અમે કરી છે દેશી દારૂની, ઈ વેચવાનું બંધ જ નથી થયું। અમારી શેરીમાં હજી 15 દી મોર પકડા તો પોલીસ વાળા આવ્યા, કોઈની કોથળીઓ લઈ ગયા અને જો આજ અમે એને પાછું પકડ્યું। આજે એક કોથળો દારૂ હતો, હવારનો વેચાતો, તમને ખબર પડી આખો કોથળો વેચ્યો ને એક કોથળા વાળો આવ્યો ને ઈ હાથમાં કોથળો લઈને વયો ગયો અને ઈ હામુની અમને મારવા દોડ્યું। ઈ કે વેચવો જ છે, તમારે થાય ની કર્યો। પોલીસને કીધું તમે? હા, શું માંગે હવે? બસ આને આ બંધ કરાવો। અમારી આ રોડની આસે દારૂ વેચાવો જ ન જોઈએ અમારે। નમસ્કાર મિત્રો, હું હુસેન રાણા, પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિકે હુંબલના સૂચનથી પરિવર્તનના સખનાદ સાથે દરેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત દીઠ જનસંવાદ કાર્યક્રમનું પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કરેલ છે। કચ્છ જિલ્લાની 38 જિલ્લા પંચાયતોનું આજે અમે લખપત તાલુકાની પાનંદ્રો જિલ્લા પંચાયતથી આ કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ। આજે પાનંદ્રો જિલ્લા પંચાયત અને એની નીચે આવતી 8 તાલુકા પંચાયતો, જેમાં પાનંદ્રો 1, પાનંદ્રો 2, પાનંદ્રો 3, ગુનેરી, છેરમોટી, કપુરાસી, નારાયણ સરોવર, બરંદા સીટનો પ્રવાસ કરશું। આજે સવારે 9:30 કલાકે સમરતદાન ગઢવી વિપક્ષી નેતા લખપત તાલુકા પંચાયત સોનલનગર ખાતે એમની બેઠક પરથી આ કાર્યક્રમ પ્રસ્થાન કરશું। ત્યારબાદ 10 વાગે એકતાનગર ખાતે આ કાર્યક્રમની અમે શરૂઆત કરશું। 12 વાગે ગુનેરી સીટ હેઠળ, ગુનેરી સીટની હેઠળ આવતા 10 ગામોનો કાર્યક્રમ અટડા ખાતે રાખેલ છે। જે ગુનેરી તાલુકા પંચાયત હેઠળના આવતા ગામો ગુનેરી, સાયરા, અટડા, મુદાન, છુગેર, ઉમરસર, અકરી, ધારેસી, જારા સહિતના ગામોની ત્યાં રાખેલ છે। ત્યારબાદ 12:30 વાગે કટેશ્વર મંદિરે અમે જાશું। 1 વાગે લખપત ગુરુદ્વારા ખાતે, 2 વાગે છેર મોટી તાલુકા પંચાયત સીટ હેઠળનું ઉરસભાઈ દોધારા નિવાસ સ્થાને, તો છેર નાની મોટીના તાલુકા પંચાયતના ગામડાઓ છેર નાની, છેર મોટી, સીણાપર, પુરરાજપુર, બૈયાઓ, માલડો સહિતના એ બેઠકનું આયોજન તૈયાર કરેલ છે। ત્યારબાદ બપોરે 3 વાગે અમે કપુરાસીના ભરતદાન ગઢવીભાઈ, કપુરાસી તાલુકા પંચાયત સીટ હેઠળ ભરતદાનભાઈ ગઢવીના નિવાસ સ્થાને પધારશું। ત્યારબાદ 4:30 કલાકે નારાયણ સરોવર અને 5 વાગે પીપર તાલુકા પંચાયત સીટની બેઠકનું જનસંવાદનું કાર્યક્રમ પીપર સૈયદ બુઢનશા બાપુમિયા નિવાસ સ્થાને રાખેલ છે। અને સાંજે 6 વાગે બરંદા જિલ્લા પંચાયત આદમભાઈ પડિયાર માજી સરપંચ બરંદાના નિવાસ સ્થાને રાખેલ છે। તો જે તાલુકા પંચાયતના જે ગામડાઓ લાગતા હોય, દાખલા તરીકે બરંદાસીના, તો બરંદા, ખારાઈ, ઝાડવા જે ગામના લોકો હોય એ લોકોને એ વિસ્તારના કોંગ્રેસના આગેવાનોને, કોંગ્રેસના કાર્યકરોને પધારવા વિનંતી છે। અને સાથે સાથે આજના કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, જિલ્લા તાલુકા કોંગ્રેસની સમગ્ર ટીમ અને જિલ્લાના હોદ્દેદારો આ મિટિંગમાં જોડાશે। તો દરેક જગ્યાએ લોકોના પ્રશ્નો સાંભળવા માટે તાલુકા કોંગ્રેસની ટીમ દરેક તાલુકા પંચાયત સીટ હેઠળ આવી રહી છે। તો આપ સર્વ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, ચૂંટાયેલા હોદ્દેદારો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, પૂર્વ સદસ્યો પણ આ રેલીમાં અચૂક હાજરી આપે એવી વિનંતી છે। તો આજે તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા બંને પ્રતિનિધિઓની હાજરીમાં અમે લખપત તાલુકાનો પ્રવાસ કરી રહ્યા છીએ। આવતીકાલે દયાપર જિલ્લા પંચાયતનો અમે પ્રવાસ કરશું, જેની અંદર આવતીકાલે દયાપર જિલ્લા પંચાયત હેઠળ આવતા 8 સીટો ગેડુલી, લાખાપર, નરા, દયાપર, મીઠિયારી, દોલતપર, માતા નર્મદાના બાડરા સીટનો પ્રવાસ કરશું। તો ફરીથી મારી લખપત તાલુકાના તમામ કોંગ્રેસના કાર્યકરોને વિનંતી છે કે જે સ્થળ, જે સમય છે એ સમય આપ અચૂક હાજરી આપશો એ વિનંતી છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ। ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમિટ વગર રેતી ખનીજ ભરતા 3 ટ્રેક્ટર તથા એક જેસીબી પકડી ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ
શ્રી ચિરાગ કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ ASI વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા વિરમભાઈ ગઢવીનાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળે કે મંજલ ગામે રહેતો ગુલામશા મલકુસા સૈયદ, જે મંજલ ગામે દક્ષિણ બાજુ આવેલ પોતાની માલિકીના ખુલ્લા પ્લોટમાં રેતીના ઢગલા કરી તેમાંથી JCB વડે ટ્રેક્ટરોમાં રેતી ભરાવે છે, જે હકીકત આધારે તપાસ કરતા JCB 3DX રજિસ્ટર નંબર જોતા GJ12 AN 9627 ચાલક રોબિન ખાન ફૈઝલ ખાન પઠાણ ઉંમર વર્ષ 24 રહે મૂળ શહેજાદપુર તાલુકા બડકલી જિલ્લા નુરહર રાજ્ય હરિયાણા હાલે રહે મંજલ તાલુકા નખત્રાણા તથા ટ્રેક્ટર રજિસ્ટર નંબર GJ12 FV 9554 વાળું ટ્રોલી સાથે ચાલક હુસેન શાહ લતીફ શાહ સૈયદ ઉંમર વર્ષ 25 રહે મંજલ તાલુકા નખત્રાણા, જે ટ્રેક્ટરની ટ્રોલીમાં આશરે 4 ટન રેતી ભરેલ તથા ટ્રેક્ટર રજિસ્ટર નંબર GJ08D 5326 વાળું ટ્રોલી સાથે ચાલક મહેન્દ્રલાલજી મહેશ્વરી ઉંમર વર્ષ 28 રહે મંજલ તાલુકા નખત્રાણા તથા ટ્રેક્ટર રજિસ્ટર નંબર GJ08D 2461 વાળું ટ્રોલી સાથે ચાલક દયારામ રામજીભાઈ જોગી ઉંમર વર્ષ 25 રહે મંજલ તાલુકા નખત્રાણા વાળા મળી આવેલ બાદ JCBના તથા 3 ટ્રેક્ટરોના ચાલકોને રેતી ભરવા અંગે પૂછપરછ કરતા તેઓ જણાવેલ, આ રેતી અમે અમારા શેઠ ગુલામશાહને કહેવાથી રેતી ભરી કુરબાઈ તાલુકા ભુજ ગામે આવેલ બ્લોકની ફેક્ટરીમાં ખાલી કરીએ છીએ અને તેમની પાસેથી રેતી ભરવા અંગેના આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવા ન હોય, જેથી ખાણ ખનીજ ધારા કલમ 34 મુજબ JCB તથા 3 ટ્રેક્ટર ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પ્રાચીન શ્રી ભદ્રેશ્વરજી મહાતીર્થે અઠમ તપોત્સવ ઉજવાશે. 300 તપસ્વીઓ અઠમ તપની કરશે આરાધના. શ્રી શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા પ્રાચીન શ્રી ભદ્રેશ્વરજી મહાતીર્થે અઠમ તપોત્સવની ધાર્મિક આરાધનાઓ સાથે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલય સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી રત્નકર સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ તથા શ્રમણ શ્રમણી વૃંદની શુભ પાવન નિશ્રમાં તારીખ 8 થી 11 સુધી ભવ્યાતિ ભવ્ય ઉજવણી થશે. આ અઠમ તપોત્સવમાં 300 તપસ્વીઓ જોડાયા છે. અઠમ તપના સંપૂર્ણ આયોજનનો લાભ માતૃશ્રી હેમલતાબેન નલિનકાંત પદમરસી લોડાયા પીરસુથરી મુલુંડી તથા માતૃશ્રી વિમલાબેન ઠાકરસિંહ લાલજી લોડાયા પટેલ સાંધવ મુલુંડ પરિવારોએ લીધેલ છે. તારીખ 8/1 સવારે 9 વાગ્યે શ્રી વર્ધમાન સત્રવ અભિષેક, શાંતિધારા અષ્ટોત્તર અભિષેક, બપોરે 3 થી 4 જીનવાણી. તારીખ 9/1 સવારે 9 વાગે શ્રી 108 પાર્શ્વનાથ મહાપૂજન. તારીખ 10/1 સવારે 9 વાગે શ્રી મહાવીર સ્વામી મહાપૂજન. બપોરે અઠમ તપના તપસ્વીઓની અનુમોદના. તારીખ 11 સવારે 8 વાગે તપસ્વીઓના પારણા વગેરે કાર્યક્રમ યોજાયા છે. વિધિ વિધાન વિધિકાર શ્રી કેવલભાઈ સાવલા, જ્યારે સંગીતની રમઝટ કૌશિકભાઈ બારોટ પાલિતાણાવાળા જમાવશે. શ્રી શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈના ચેરમેન જયેશભાઈ જૈન, વાઇસ ચેરમેન ગોવિંદજી પટેલ, પ્રવીણ લોડાયા, પ્રમુખ વિમુલ પટેલ, ઉપપ્રમુખ વિરેન્દ્ર લોડાયા તથા ગ્રુપના સર્વે કાર્યકર ભાઈ બહેનો અઠમ તપોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ડીઝલના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. શ્રી ચિરાગ કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે સૂચના અનુસંધાને
લોકલ ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી, સુરજભાઈ વેગડા, લીલાભાઈ દેસાઈ તથા રાજેશભાઈ ગઢવીનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સુલતાન અબ્દુલ્લા લુહાર રહે મસ્કા ઓક્ટ્રોય પાસે માંડવીવાળો ફારૂક સકુર જત રહે જતનગર માંડવીવાળા સાથે મળી ડીઝલ ચોરી કે છળ કપટથી મેળવી આધાર પુરાવા વગર જથ્થો ડીઝલ મળી આવેલ છે, જે બાબતે મજકૂરી સમૂહ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકૂરી સમૂહે કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં, જેથી મજકૂરી સમૂહના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ સત્પડતી મિલકત તરીકે બીએનએસ કલમ 106 મુજબ કબજે કરી મજકૂરી સમૂહને બીએનએસ કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારું માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ 145 લીટર ડીઝલ કિંમત ₹13,050. પકડાયેલી સમ સુલતાન અબ્દુલ્લા લુહાર ઉંમર વર્ષ 19 રહે મસ્કા ઓક્ટ્રોય પાસે માંડવી તેમજ ફારૂક સકુર જત ઉંમર વર્ષ 23 રહે જતનગર માંડવી. અરજદારોના ખોવાયેલ મોબાઈલ ફોન ભારત સરકારના સીઆર પોર્ટલના ઉપયોગથી શોધી કાઢી મૂળ માલિકને પરત કરી 13 તુચકો અર્પણ સૂત્રને સાર્થક કરતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ દ્વારા ગુમ થયેલા તથા ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના કરેલ હોય, જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.એસ. ઝાલા સાહેબ દ્વારા અરજદારશ્રીઓ દ્વારા પોતાના ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન અંગે અરજી આપેલ હોય, જે અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા અરજદારોના ગુમ થયેલ મોબાઈલ ફોન ભારત સરકારના સીઆર પોર્ટલના ઉપયોગથી સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ વર્કઆઉટ કરી અત્રના પોલીસ સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ મદદનીશનાઓએ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત આપી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનું મિત્ર છે તે સૂત્ર ભુજ શહેર બી ડિવિઝન પોલીસે સાર્થક કરેલ છે. આ કામગીરીમાં એસ.એમ. રાણા પોલીસ ઇન્સ્પેક્ટર ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.એસ. ઝાલા તથા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ તથા ટેકનિકલ મદદનીશ કોટિયાશ્રીઓ દેવજીભાઈ નાઓ જોડાયેલ હતા.